તો જય માતાજી મારા કલેજાઓ તો આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે 2 વાગી ગયા છે ને અત્યારે હું કઈ જાઉં છું ખબર તમને મારા કલેજાઓ જ્યાં અમે રનિંગ કરવા જઈએ છીએ ને ત્યાં આગળ જાઉં છું કેમ કે અમે રોડ ઉપર રનિંગ કરીએ છીએ પરંતુ એક ખેતર ખાલી છે ત્યાં આગળ હવે કેવું કે ખેતરમાં અમે રનિંગ માટેનો પટ્ટો બનાવવાનો છે એના માટે કેવું કે જો પાવડો અને કોદારો લઈ લીધો છે અને મારો ભાઈબંધ બી આવે છે તો અત્યારે 2 વાગે ખરાબ બપોરે આમાં જઈએ છીએ કેમ કે મારા કલેજાઓ અત્યારે શિયાળો છે એટલે કેવું કે તાપ નથી લાગતો એટલે ચાલો ફટાફટ જઈએ અને કેવું કે રનિંગ માટેનો મસ્ત પટ્ટો બનાવી દઈએ અને રનિંગ પછી ખેતરમાં કરીશું કેમ કે મારા કલેજાઓ જ્યારે બી રોડે રનિંગ કર્યું છે ને ત્યારે સાધનો એટલા ફાસ આવે છે મારો દિવસ ઠોકીને નાઈ જાય ને એની બીક લાગે કેમ કે સવારે વહેલા દોડવા જઈએ અને અંધારામાં મારા દિવરોને દેખાય નહીં ઊંઘો હોય અને ઠોકી બેહાડ શું કરવાનું સાચી વાત નહીં એટલે ચાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે રનિંગ લોકેશન ઉપર અને અત્યારે જો અહીંયા કેવું કે જે ખાડા હોય છે એ કરી દીધા છે થોડા ઘણા સાફ અને થોડાક હજુ બાકી છે અને હું ને મારો ભાઈબંધ આ છે અને બીજા 2 જણા છે એ મારા દિવરો એક્ઝામનું બોનું કાઢીને નીકળી ગયા છે અને આવ્યા નહીં પણ કોઈ વાંધો નહીં જ્યારે આવશે ત્યારે અમે લઈ લઈશું બરાબર અત્યારે આપણે થોડું કરવાનું બાકી છે એ કરી લઈએ ચાલો તો મિત્રો ફાઇનલી અમે કેવું કે અડધું કામ પતાવી દીધું છે અને મારો દિવસ જો કોઈક આવીને કોઈ સલાહ આલી કે આવું કરવાનું હતું ફલાણું કરવાનું હતું ઢેકણું કરવાનું મારા દિવસને એવો ગારો દઈશ ને ના પૂછો કેમ ખબર મારા કલે કેમ કે અત્યારે તાપ જેવો પડે છે જોવાનું મારો દિવસ પરસ્યો ચડી ગયો હોફો થઈ ચડી જાય પછી શું કરવું તો પડે કેમ કે મારા કલે જાઓ આ જો કેટલું મસ્ત લાગે છે હવે એકદમ ચોખ્ખું કર્યું હોય તો દોડવાની કેવી મજા આવે તમે કહો મારા કલે જાઓ મજા આવે કે ના આવે એટલે કોઈએ સલાહ આલવી નહીં અહીંયા આવવાનું શાંતિ દોડી કે નહીં જવાનું સાચી વાત મારા લઈ જાઓ તો મિત્રો ફાઇનલી અત્યારે 3:30 થઈ ગયા છે અને મારો દિવસ એવો તો થાક લાગ્યો છે ખતરનાક કેમ કે તાપમાં કામ કરવાનું થાય છે ને એટલે બરાબર કેવું કે શરીર દુખી રહ્યું છે પણ કઈ વાતો નહીં હવે થોડુંક રહ્યું છે પેનાગડી કરવાનું જો અહીંયા આગળ છે ને એ ખાડો છે અહીંયા કરવાનું છે તો ચાલો ફટાફટ કરી દઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે 4:30 વાગી ગયા છે ને અત્યારે ઘરે આવીને હું દુકાને બેસી ગયો છું અને થોડું કેવું કે રનિંગની લોકેશન ઉપર ખાડા છે એ પૂરવાના રહ્યા છે કેમ કે દુકાને બેસવાનું હતું મમ્મીને ચા લેવા જવાનું હતું એના માટે પછી હું ઘરે આવી ગયો છું પણ કઈ વાતો નહીં હવે કાલે જઈને આપણે જે ખાડા રહ્યા છે એ પૂરી દઈશું The next day. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર અને મારા કલે જાઓ કાલે અમે કેવું કે મસ્ત ચોફેર કેવું કે સાફ કરી નાખ્યું હતું અને ટ્રેક બનાવી દીધો હતો પરંતુ થોડીક ચાર છે અને એના લીધે કેવું કે ઝાકર છે એના લીધે મેં જો ટાયર ફેર્યું છે એના લીધે કેવું એકદમ મસ્ત પટ્ટો દેખાઈ રહ્યો છે તો આ ચાર થોડીક નીકળી જશે મારા કલે જાઓ અને રેગ્યુલર અમે રનિંગ કરીશું એના લીધે કેવું કે એકદમ મસ્ત પટ્ટો પડી જશે અને પછી રનિંગ કરવાની બહુ મજા આવશે પરંતુ અત્યારે થોડીક ચાર છે અને ઝાકરના લીધે એક જો કે આ બૂટ પર લડી જાય છે તો તે એવું રહેવાનું તો ચાલો મારા કલે આપણે હજુ રનિંગ નથી કર્યું કેવું કે ખાલી વોર્મઅપ કર્યું છે મેં કીધું ટાયર થોડું ખેંચી લો તો કેવું કે જે ઝાકર થોડોક નીકળી જાય એના લીધે પછી મેં કીધું ટાયર ખેંચી લઈએ અને ટાયર ખેંચી લીધું છે તો ચાલો હવે આપણે થોડું રનિંગ કરી લઈએ કેવું લાગે છે તો ચાલો હું તમને બધું કહીશ અને આ જે અમે ટ્રેક બનાવ્યો છે એ કમ્પ્લીટ 250 મીટરનો ટ્રેક થાય છે અમને લાગતું હતું કે 300 મીટરનો થશે પરંતુ ખાલી 250 મીટરનો થયો છે પણ કઈ વાતો નહીં 250 મીટર એટલે કે આપણે 20 રાઉન્ડ મારવા પડે કેમ કે 5 કિલોમીટર આપણે રનિંગ કરવાનું છે તો મિત્રો અત્યારે મેં 1 કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે પરંતુ મારા કલે જાઓ જો આ ટ્રેક બનાવે એમાં કેવું કે અમુક ખાડા છે અને લીધે કેવું કે સાચવીને દોડવું પડે એટલે પછી અમે એવું વિચાર કર્યો છે કે અહીંયા થોડું પતરું મરાવી દઈએ ટ્રેક્ટર વડે જેના લીધે કેવું કે જે નાના મોટા ખાડા હોય ને એ પૂરે જાય અને કેવું કે જે ચાર છે એના લીધે ખબર નહીં પડતી કે ખાડો ક્યાં છે જેટલા અમે મોટા ખાડા હતા એ તો પૂરી દીધા પણ નાના આમતા હોય ને એનો બીક રહ્યા છે એટલે દોડવામાં થોડી કેવું કે બીક લાગે કે મારો દિવસ પગ ફરી જાય તો મચકોડા જઈને પછી 10 દાડાનો કેવું કે રેસ્ટ લેવો પડે ઘરે એટલે અમારો વિચાર એવો છે કે આ જે દેખાય છે ચાર એને કઢાવવા માટે કેવું કે પથરું મરાવી દઈએ અને મસ્ત ટ્રેક બનાવી દઈએ સાચી વાત ને તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર અને મારા કલે જાઓ અમારા ગામના કોઈ ટ્રેક્ટરવાળા મળ્યા નહીં કે જેના લીધે કેવું કે પતરું માર્યું નહીં મારા કલે જાઓ ને શું કરવાનું અમારા ગામના ખબર નહીં બહુ ખતરનાક લોકો છે અમે ફોન માર્યા પણ કેવું કે કોઈ મળ્યું નહીં પતરું મારવાનું હતું એટલે પરંતુ કોઈ વાતો નહીં આવે જો કોઈ આવશે તો પતરું મરાવી દઈશું નહીં આવે તો દોડીને જ આપણે ટ્રેક બનાવી દઈશું તો હાલો લાકડું ઉચકીને આવી ગયા છે The next day. તો મિત્રો ઘણા દિવસ પછી ફાઇનલી હું અત્યારે આવી ગયો છું ગ્રાઉન્ડ ઉપર અને મારા કલે જાઓ હજુ સુધી કેવું કે પતરું વાગ્યું નથી કેમ કે મારા કલે જાઓ હજુ સુધી કેવું કે ટ્રેક્ટરવાળા ભાઈને જે કીધું તે હજુ આવ્યા નથી તો આજે ફાઇનલી આવવાના છે તો અત્યારે 1:30 વાગ્યો છે તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા અને હવે કેવું કે ટ્રેક્ટરવાળા જેવા ભાઈ આવે એવું કેવું કે મસ્ત પતરું મારી દે તો ચાલો તો મિત્રો ફાઇનલી અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે અને જો પતરું મારી રહ્યા છે અને મારા કલે જાઓ અમે જેવું વિચાર્યું હતું કે બધી ચાર ઉખડી હશે પણ મારો દિવસ ચાર જોઈએ એવી ઉખડતી છે નહીં જો આમ પટ્ટો મસ્ત પડી ગયો છે આમ કેવું કે લેવલ એક સીધું થઈ ગયું છે પરંતુ જેવું વિચાર્યું હતું કે કેવું કે મસ્ત ચાર બધી ઉખડી હશે પણ એવું નહીં થયું કેમ કે ખેડાવું પડે તો કેવું મસ્ત થઈ જાય પણ કઈ વાંધો નહીં હવે 3-4 રાઉન્ડ મરાવી દે એટલે કમ્પ્લીટ થઈ જશે અને દોડવા જેવું ટ્રેક થઈ જશે મજા આવશે તો હાલો
તો મારા કાલે જાઓ અમે જે રીતનું વિચાર્યું હતું કે પતરું મારીશું ને એકદમ મસ્ત ટ્રેક થઈ જશે, પરંતુ એવું કંઈ થયું નહીં. કેમ કે મારા કાલે જાઓ આ કેવું કે માટી સુકાઈ ગઈ છે, એના લીધે કેવું કે પતરું જોઈએ એવું વાગતું નહીં, કેવું કે થોડી માટી પૂરાઈ ગઈ છે. પરંતુ જો આ ટેકરો હતો એક ડીક જો થોડી માટી બી નીકળી ગઈ છે, પણ કંઈ વાતો નહીં, અમે જેવું વિચાર્યું હતું એવું નહીં થાય, પરંતુ રનિંગ કરવા જેવું થઈ ગયું છે. તો હાલો હવે મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.